પણ આજથી થોડા સમય પહેલાં અહીંયા ફૂલ ઓન ગંદકી હતી, બહુ જ ગંદકી હતી અહીંયા. આજના આ વિડીયોમાં તમને એ પણ બતાવીશું કે અમદાવાદ નામ પડ્યું તેની પહેલાં આ અમદાવાદનું શું નામ હતું. તો તમે જે મારી પાછળ બ્રિજ જોઈ રહ્યા છો તેનું નામ છે એલિસ બ્રિજ. અને જે આજુબાજુમાં હાલ બે બ્રિજ બનાવવામાં આવેલા છે તે પહેલાંના સમયમાં નહોતા. પણ જે અમદાવાદથી હશે તેને તો ખબર હશે કે હાલ આ એલિસ બ્રિજ પર ટોટલ 3 બ્રિજ છે. પહેલાંના સમયમાં માત્ર જે વચ્ચેલો બ્રિજ છે ને તે જ હતો. અને અત્યારે તે બ્રિજ બંધ છે અને લોકોની અવરજવર માટે તેની આજુબાજુમાં એક બીજો બ્રિજ પણ બનાવવામાં આવેલો છે. અને આજે તમે હાલ આટલું સુંદર અહીંયા વહેતું પાણી જોઈ રહ્યા છો અને કેટલું મતલબ આમ સુંદર લાગી રહ્યું છે, વિકસિત લાગી રહ્યું છે ને. પણ આજથી થોડા સમય પહેલાં અહીંયા ફૂલ ઓન ગંદકી હતી, બહુ જ ગંદકી હતી અહીંયા. અને તમારી જાણકારી માટે બતાવી દઉં કે પહેલાં આ જે ચોખ્ખું પાણી આપણને દેખાઈ રહ્યું છે ત્યાં આ ચોખ્ખું પાણી નહોતું. એની જગ્યાએ જે આખી અમદાવાદનું ગંદકી ભર્યું પાણી હતું, જે ગટર લાઈન હતી તે ટોટલ અહીંયા બધું છોડવામાં આવતું હતું. અને એટલું જ નહીં, અહીં કંઈ આવી પાળી કે આટલો સુંદર નજારો નહોતો જે હાલ આપણને જોવા મળે છે. અહીં લોકો કપડાં ધોતા પ્લસ ગાયો ભેંસો પણ અહીંયા આપણને જોવા મળી રહેતી હતી. અને આજે જે આપણે અમદાવાદ આટલું વિકસિત જોઈ રહ્યા છીએ અને આટલા સુંદર નજારા જોવા મળી રહ્યા છે તે પહેલાંના સમયમાં આવા નહોતા. અને અમદાવાદ નામ પાછળ પણ એક ઇતિહાસ છે. તમને ક્યારેય વિચાર આવ્યો કે અમદાવાદ નામ કેમ પડ્યું હશે ને કઈ રીતે પડ્યું હશે? તો આજના આ વિડીયોમાં તમને એ પણ બતાવીશું કે અમદાવાદ નામ પડ્યું તેની પહેલાં આ અમદાવાદનું શું નામ હતું. પણ તેની પહેલાં હું તમને એક એવી જગ્યા બતાવીશ જેણે અમદાવાદનું તો ખરી પણ અમદાવાદના બહારનું પણ ઘણું ખરું એવું ટુરિઝમ ખેંચી લાવ્યું છે. અને તે જગ્યાનું નામ છે અટલ બ્રિજ. જી હા, આ અટલ બ્રિજ ઉપર આવ્યા પછી આપણને એવું લાગે છે કે માનો આપણે કોઈ દેશ વિદેશનું ટૂર કરી રહ્યા હોય. અને અહીંયા જવાની ટિકિટ પણ છે અને તે કેમ છે તે પણ બતાવીશું આગળ વિડીયોમાં. તો વાત કરીએ અટલ બ્રિજ પર કે ટિકિટ કેમ લેવામાં આવી રહી છે. અને જ્યારે અટલ બ્રિજ બન્યો ત્યારે કોઈ જ ટિકિટ નહોતી. પણ અટલ બ્રિજ બન્યા બાદ ફ્રી હતું. અને ફ્રીની વસ્તુ ક્યારે કોઈને હજમ નથી થતી એમ કહીએ તો પણ ચાલે. કેમ કે જે બ્રિજ છે તેની ઉપર લોકો પાનની પિચકારીઓ દેતા હતા જેના કારણે તે બ્રિજની સાફ સફાઈ નથી રહેતી. અને આજે પણ તેના દાગ આપણને જે અહીંથી તેના પિલ્લર દેખાઈ રહ્યા છે તે પિલ્લર ઉપર સાફ સાફ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સરકારે નિર્ણય લીધો કે હવે આપણે આ વસ્તુની ટિકિટ લઈશું. ત્યારબાદ ટિકિટ ચાલુ કરી છે અને આજે તે બ્રિજ એટલો સારો સચવાઈ રહ્યો છે. અને વચ્ચે આપણને ત્યાં ફૂડ એવો ખાવાની કઈ વસ્તુઓ પણ મળી રહે છે. ફૂડ, કોલ્ડ ડ્રિંક ઇવન બધી જ વસ્તુ આપણને ખાવા મળી રહી છે. અને રહી ટિકિટની વાત, તો ટિકિટ બધાની જ અલગ અલગ હોય છે. નાના બાળકોની પણ અલગ હોય છે અને મોટાઓની પણ. અને આ વાત જાણી તો તમે પણ શોક થઈ જશો કે પાછલા 3 વર્ષમાં અહીંયા 70 લાખથી પણ વધારે લોકોએ વિઝિટ કર્યું છે. જેના કારણે આપણા અમદાવાદને પણ ઘણો ખરો એવો ફાયદો થયો છે. અને આ જે અટલ બ્રિજ છે તેને આપણા અમદાવાદને ટોટલ 27 કરોડ જેટલી કમાણી પણ કરી આપી છે. અને આ જ રીતે અટલ બ્રિજે પોતાની જે બનાવવા માટે કિંમત લગાડવામાં આવી હતી તે અટલ બ્રિજે કમાવીને આપી દીધી છે. અને ટોટલ અટલ બ્રિજને બનાવવાનો ખર્ચો 74 કરોડનો થયો હતો. અને વાત કરીએ કે તેની આજુબાજુ આ રીતની દિવાલો કેમ છે તો ચલો તેના પણ વિશે આપણે વાત કરીશું. તો વાત કરીશું આ દિવાલ વિશે કે આ દિવાલ કોઈ 100 પીસ માટે બનાવવામાં નથી આવી. જ્યારે આ દિવાલ નહોતું અને આટલી આ આપણું અમદાવાદ વિકસિત નહોતું ત્યારે પૂર જેવી સ્થિતિ સર્જાતી હતી. તો આ જે પાણી છે ને એ બધું શહેરમાં ઘૂસી જતું હતું જેના કારણે અહીંયા હાલ આ રીતે દિવાલ બનાવવામાં આવી છે કે આ દિવાલના કારણે આજુબાજુમાં રહેતી વસ્તીને કોઈ તકલીફ ન થાય અને શહેરમાં પણ પાણી ન જાય. અને આ વિડીયોમાં જેમ કે મેં લોકોની વાત કરી તો આપણે જે સામે જોઈ રહ્યા છીએ ત્યાં હાલ ફ્લાવર શો એવા અલગ અલગ રીતના પાર્ક બનાવવામાં આવ્યા છે જેની ટિકિટ પણ લેવાય છે. તો તે જગ્યાએ
કોઈ જ પહેલાં પાર્ક નહોતા, ત્યાં ઝૂંપડપટ્ટી હતી અને તે ઝૂંપડપટ્ટીને હાલ હટાવી એટલે કે તેમાં જે માણસો રહેતા હતા તેને ગવર્મેન્ટ દ્વારા સારા એવા મકાન આપી અને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ તે જગ્યા ઉપર આ રીતનું બધું બનાવવામાં આવ્યું છે જ્યાં નાના બાળકોથી લઈ મોટા લોકો પણ વિઝિટ કરી શકે છે અને એન્જોય પણ કરી શકે છે. તો આજે સાબરમતી રિવરફ્રન્ટ નદી છે તે આપણા અમદાવાદના વચ્ચોવચ્ચ થઈ નીકળે છે અને આવી જ એક નદી છે દિલ્હીમાં જેનું નામ છે યમુના. તે નદીની કન્ડિશન તમે જુઓ એટલી ગંદી છે આપણને જોવી ન ગમે, ત્યારે આપણી સાબરમતી નદીને જુઓ કે કેટલી ચોખ્ખી છે અને સેલ્યુટ છે આપણા ગવર્મેન્ટને કે તે આટલી બધું મતલબ ધ્યાન રાખી રહ્યા છે. અને તેમની માટે પણ એક ચેલેન્જ હતો કે અહીંયા જે ઝૂંપડપટ્ટી હતી તેને હટાવી એટલે કોઈના મન દુઃખ નથી કર્યા, તેમને સારા એવા મકાન આપ્યા છે જેમ કે મેં આગળ કહ્યું. તો તે લોકોને હટાવી અને સારું એવું અહીંયા ટુરિઝમ બનાવ્યું અને આજે આપણું જે રિવરફ્રન્ટ છે તે કેટલા એવા ટુરિઝમને પોતાની જોડે ખેંચી લાવ્યું છે. તો આપણે વાત કરીશું કે આપણા અમદાવાદનું સૌથી પહેલું નામ શું હતું. તો સૌ પ્રથમ તેનું નામ હતું અસાવલ અને સોલંકી શાસકોના સમયમાં અમદાવાદને કર્ણાવતી નામ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. પણ 1411માં સુલતાન અહમદ શાહે આ જગ્યાનું નામ અમદાવાદ આપ્યું. આજે આપણું અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ ઓળખાય છે અને ગર્વ છે મારા ગુજરાત પર. કરું છું કે આજનો મારો આ વ્લોગ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને મળીશું આગળ સારા આવા જ ઇન્ફોર્મેશન વ્લોગ સાથે.